हेलो 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 इतना पड़े वॉच करा पड़े तो बोलिए बड़ा बैटरी जो लो अच्छा छोकरी कितना रही है हेलो हो आ जाओ बोलो बोलो लाल भाई बोलो એવું એમ માતાનો નિવેદ હોય પૈસા વૈસા આવવાનું થયું કે નહીં થયું 25-25 રૂપિયા એમ સારી તો હું બધા ભાઈઓ લઈને પોકું તમે તમારી જાગા તો એ તો ના ના સાધનમાં તમે જતા રહો તો હું અમે અમારું લઈ આવશું એ હા અને તારી ભાઈઓને ફોન કરવો પડે તારી નિવેદન પૈસા 2500 રૂપિયા કાઢવાના હવે શું કરું ઘરમાં તો કોઈ શેઠી ખાવાય નહીં કશું નહીં એકલો રહ્યો ને ચિંટુભાઈ એમના જોડે ઉતાર લેવા પડે એટલે એમાં ભાઈ જ છે ને એક માનો તો મને સમજાય પછી જય માતાજી જવું પડે તો સમજાવવું પડે લક્ષ્મણભાઈ હા બોલો શું સારું તમે શું ચાલે બસ તમારે જેવું નહીં શાંતિ અમારે અને છે બાજુ હેડે આપડે એટલે હું મારા પેલા ચિંટુ પેલા થયેલો હતું કેમ અને પેલા લાલભાઈ ને હા મંદિર બનાવે છે પૈસા આવવાના મંદિર બનાવ્યું સારું બોલો શું હા તમારે જેવું નહીં મંદિર બનાવી અમે તો આમંત્રણ નહીં ખાવા પીવાનું અમારું અને તમે તો ભૂખ છો ને એટલે એવું નહીં ખાવાની વાત અમને આમંત્રણ અલગ નહીં આલે કર હાલો હાલો એ તો તમે ઘરે આવી દો એવું છે માલી દીધો અને બોલો બીજું કોઈ કેવું બધા ભાઈઓ વચ્ચે રાખ્યું બધી ખર્ચો છે કેટલો કાઢવાનું થયો ખર્ચો 2500 કાઢવાનું થયું અમારે તો એવું છે એમાં પૈસા નહીં આપડે તો હું તો ખાલી ઓટો મારવા જાય એ તમે લંબા કર્યું કેમ અલા ભાઈ તમારે મારા જોડે છે હું જીવ્યું ભાઈ હું જયારે પૈસા માંગવા જવું હું આ પણ હતા નહીં આવું છું કે મારે થોડું કોમ તો ચોક સેટિંગ કરજો ને પૈસાનું પૈસા થાય તો હું રિટર્ન માં લેતા આવું 2500 રૂપિયા લાવજો ખાલી બહુ થઈ જાય અને તમે આધુન તો રાખ્યું હા તો વધુ નહીં હું મળું તમે બધા ભાઈઓ બોલે રેડી કરો હું જવું થોડું કોમ બરોબર અને આગળ પમદાર સારું ચાલે જીતુભાઈ પછી અરે નિવેદો અરે ઉભા રહેજો ફોન આવે હાલો હાર્દિકભાઈ એટલે હાજુ લાલભાઈ એટલે નિવેદ માં જવાનું આપડો આડુડા આગળ કરી અને અરિયા વાળા ભાગમાં કરી આવો એ હા કેનો ફોન હતો એટલે આપડા લાલાભાઈ નો ફોન હતો આપડે એને ને આપડે નિવેદ માં જવાનું આપડા મારા કેટલા કોણ આવે આ તો નિવેદ ચાલે એટલે ફોન આવે હાલો આવું છું અરે આડું આવું ના હોય એક તો માથું ચડી ગયું હોય ને તમે ફોન કરો ભાઈ ભેગા કરીને આવશું પૈસા લઈ લીધા તમે વાત તો લઈને મારા પૈસા નહીં જો લેતા આવો પૈસા મારા બાગડા લેવા ને મારા છેલ્લા 2500 લઈ જા તમારા અમારા તો તમે લઈ તો આ હો છેલ્લા 2500 5000 થાય તમારા તો આપડે 1000 રૂપિયા તમે બીજા આવી દેજો પછી છેલ્લા આપડે હાર્દિકભાઈ વચ્ચે લાલભાઈ જોડે તમે 1000 રૂપિયા લઈ લો 1000 રૂપિયા હું આલ દઉં તમે 2000 થઈ 500 રૂપિયા તમે જાતે બોલો હું કહું આપડે નિવેદન રાખવાનું હોય અને આપડે કરવા જવાનું 2500 રૂપિયા આપડે બાંધવા આયા બધે કાઢવાના એટલે ચા પીવાની ઈચ્છા નહીં કરું ના લે ના ડોસી ચાવી જ લઈને જતી રહી એવું તો કરો એટલે તમારી કોઈ વાત નહીં તમે તો જો ને યાર એટલે તમે પૈસા કાઢ લેજો આપડે મેડમ અલે પૈસા અંદર યાર ચાવી માર જોડે નહીં ડોસી તારું તોડી હા તો ચાલે એમ તો હમણાં જતા રે હાર્દિકભાઈ પૈસા લાવવા ને એમાં હું તમને કહી દઉં સિંધુભાઈ થોડા સાઈડ પર
ચંપલ તો પહેરવા દઈએ તમે એવું લાખી દો તો તમે તમે કરો અરે જો તમને હું કહું તો તમારે એમ ક્યાં ના કે 3,500 રૂપિયા કાઢવાના થયા હા અને અમને 3,500 કાઢીને આલી દીધા ચાલના એટલે 80 રૂપિયા આવી ગયા ને એટલે 1,500 રૂપિયા એટલા વધારાના આવે ને એ મને અડી એમના મૂળ રહે અને તમે 1,000 આલે એટલે મારા 2,500 કમ્પ્લીટ ખાઈ દી બરોબર શું વાપરી એટલે આ તો દિમાગ વાપરવું પડે ખરા ટાઈમે જ દિમાગ વાપરવું પડે એટલે 3,500 રૂપિયા કાઢવાના થયા હા આટલા બધા તો ના હોય યાર અને દર વખતે 25 જ હતા અને આ જમણવાનું ખાવાનું વધી ગયું એટલે અત્યારે તો પેલા ખાવાનું સ્ટાઇલ બની ગયું અંદર એવું છે હા અને તમે ખાવા જો ને ગોળ ગોળ આવવાના અને તમે જુઓ ને ખાવા આ હોટલમાં 100 રૂપિયાની ડીશ માં લઈ રહી અને મંદિર કેવડું મોટું બનાવ્યું મને મોનાતું નહીં યાર અરે મને તો નહીં પેલું કેવાય ટંકો એટલું બધું ના હોય અને એટલું જ છે એટલે અમે 3,500 કાઢ્યા ફોન કરો ફોન કરો ના ફોન નહીં કરો યાર મનાતું જ નહીં યાર તો એવું હોય તો ઘેર જતા ઘેર બેસી ના લે ઘરે એવું ખાન મળે હા એવું ઘરે એવું ખાન મળે ને એવું તમારું પેલું જાય સસ્તી આવતું આવા તો હોય યાર તો પેલા ચમ ના પાડે ભગવાન ના કોમ ના ના પડાય કોઈ દાડો હા રેડા હું કાઢી દઉં આપણે ભગવાન ના કોમ ના પાડીએ હા રેડા હું કાઢી દઉં આવું કરી આવું અરે આવું તો હા પણ ડોસી કોકરે બેસે મારે યાર બરાબર કોક કરીએ તો તમારો છોકરો આવે જો લે અહીંયા છે ચાવી તું લઈને જતો રહ્યો આમની આ તમને દાદી આલી યાર એવું એમ તો આવે ચાવી ખોલતા જા અને અને પેલા તિજોરીમાં પૈસા લેતા ના વાપરવા નહીં પૈસા લેતા તું 3,500 લાવજે તું બોલ ના કોણ છે એ હા એ પણ મને ડાઉટ પડે મેં ફોન કરવા દે લાગતો હા લાલભાઈ હું આવું જ છું ખાલી કોણ હતું આપડા પૈસા કેટલા રાખ્યા 2500 હા એ તો કશું નતું એ હા અમે આવવાની છીએ અરે આવા ભાઈઓને પ્રેમ 2500 રૂપિયા ઓછો લેવા એમ ને આવું તમારું ઘર આવું આવું જ છું મને 25 રૂપિયા આલી અંદર લઈને આયા જો લાયા બેસતા 2500 કે 3,000 લાવવાના હતા લે મારા બાપમાં જેટલા આવે એટલા લાવ તમે ના બનાવવા નીકળ્યા ભાઈ આને તો લાગે શક પડી ગયો હો સચ્ચું પડ્યો હોય અમને લાલભાઈ ને ફોન નહીં કરી દીધું ને અમને મને એવું જ લાગે કે અંદર જઈને અમે ફોન કરી નાખ્યો હા અને પછી આપણે એમ ગમે તે કઈ અમને બંધ કરાવવા પડે હો એનું પર વાત રફા દફા કરવી પડે ને કાલે આપતો સાચી વાત દર્શન ભાઈઓ વાત તો તમને તો ખબર જ છે ને કે એ આપણું ભાઈ શું હો કરવું પડવાનું છે ભલે એ મતલબ પરવડો પડા ના કરે ને તો એવું પી રહીએ ને કના તો એના કે પૈસા નહીં માગે હો આટલું ખબર પડી જાય ને તો ઇજ્જત જાય આપણી ઇજ્જત નો કોકરા થઈ જાય અહીંયા અંદર જાય ને તો જપા ના ના એમને લઈને તો જાવ ને હતા આજે ની તો વાત ભૂલાઈ નાખું વાત કરતા અરે તો ભૂલથી 35 રૂપિયા બોલાઈ ગયા કેટલા પૈસા લેવાના હતા 25 વાળા હતા ભૂલથી 35 બોલી તમે મગજ પર તમને શરમ આવે યાર ફરી શરમ તો આલી દો પૈસા તો હું નતા આલ દો પૈસા દર વખતે 2500 રૂપિયા જ હોય હા તો અમને મને ફોન ના 15 રૂપિયા હવે જો ખોટું બોલીને પૈસા લેવા આયા હો હવા લઈ લીધું અને હવે જો આવી રીતે કોઈ જુઠ્ઠું બોલ્યું અને તમે વ્યવહાર ના ચોર હો આઢું ના ના કેતા ના તમે ના કેતા ના ભાઈ હવે તો હું કહેવાનો જ છું કે તમે એક મારું કેવાનું તો ઇજ્જત જાય મારી તમે જો એક હોય એક લાખ ના તમે આરતી ભાઈ ઈચ્છા પડ્યો છે એટલે તમારા ચાલી પડ્યા અત્યારે લેવું ધક્કો મારો તમને મારું તો અત્યારે આમના ખીચામાં જોવો ને 1000 રૂપિયા ને કરે 25 આટલું કશું કહેતા નહીં તમે સારું યાર હવે નહીં કહું આ મોન આ છેલ્લી વાર કહું આગળ થી હવે કશું થયું તો કહી દે ચોખ્ખું